હાથરસ કાંડના બાબાએ કોરોના સમયે પણ 50,000ની ભીડ એકઠી કરી હતી. નારાયણી સેના બનાવી. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગના કારણે અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના નારાયણ સરકાર હરિ તરીકે ઓળખાતા સુરજપાલસિંહ નામના શખ્સના સત્સંગમાં થઈ છે. સુરજપાલસિંહનું નામ આ દુર્ઘટનાના લીધે ચર્ચિત બન્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે સુરજપાલસિંહ વિરુદ્ધ અગાઉ પણ કેસ થયો હતો. કોવિડ મહામારી દરમિયાન મંજૂરી ન હોવા છતાં સુરજપાલે ભીડ એકઠી કરી હોવાનો આરોપ છે. તે અગાઉ પણ અનેક વિવાદો સાથે જોડાયેલા છે. 2022માં પણ ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં એક મોટું આયોજન કર્યું હતું, જેમાં 50,000થી વધુ લોકોની ભીડ એકઠી કરી હતી. આ આયોજન એવા સમયે થયું હતું જ્યારે દેશભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટનો પ્રકોપ હતો અને જિલ્લા પ્રશાસન પાસેથી સુરજપાલસિંહે 50 લોકો સાથે મળીને એક નાનો કાર્યક્રમ કરવા મંજૂરી મેળવી હતી. પરંતુ કોવિડ પ્રોટોકોલનો ભંગ કરતા આ કાર્યક્રમમાં 50,000થી વધુ લોકોને એકઠા કર્યા હતા. સુરજપાલસિંહ ક્યારેય પણ પોતાના આયોજનોમાં પોલીસ પ્રશાસનની મદદ લેતા નથી. ભારે ભીડ એકઠી થાય તો પોતાના અનુયાયીઓને જ સુરક્ષા વ્યવસ્થામાં ઊભા કરી દે છે. આ ટીમને સુરજપાલસિંહે નારાયણી સેનાનું નામ આપ્યું હતું. આ નારાયણી સેનામાં મહિલા અને પુરુષ બંને સામેલ હોય છે. સુરજપાલસિંહ એટા જિલ્લાના બહાદુરનગરી ગામના રહેવાસી છે. તેણે દાવો કર્યો છે કે તે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો અને બાદમાં ઇન્ટેલિજન્સ યુનિટમાં 18 વર્ષ સુધી સેવા આપી છે. તેમના સમર્થકોએ દાવો કર્યો છે કે તે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પણ કામ કરી ચૂક્યા છે. પોતાને નારાયણ હરિ સરકાર કહેનાર સુરજપાલસિંહે દાવો કર્યો છે કે તે ગામમાં ઝૂંપડામાં રહે છે. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છેલ્લા થોડા વર્ષમાં જ પ્રભાવ પાડ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.